નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. આજે મળીએ છીએ વ્યાકરણનો એક ટોપિક અલંકાર સાથે. ધોરણ 12 માં પૂછાતા અલંકાર એનો પરિચય કરવાનો છે. તો સાહેબ પહેલી વાત તો અલંકાર એટલે શું? તો કેમ કહેવાય છે કાવ્યસ્ય શબ્દ અર્થૌ શરીરમ. કાવ્યના બે શરીર છે, શબ્દ અને અર્થ. અને અલંકારાહ કટક કુંડલાદિવત. એને અલંકાર છે ને એના જે કુંડલ ને હાર ને છે ને એના સમાન છે. જેમ એક શરીર છે તો શરીરની શોભા વધારનારા કેમ ઘરેણા હોય, એ રીતે શબ્દ અને અર્થ છે એ શરીર છે તો એની શોભા વધારનારા શું છે? અલંકાર. કોઈ પણ વસ્તુ સામાન્ય રીતે કહેવામાં આવી હોય ને તો એ સારી ન લાગે, પણ એને જો અલંકારિત ભાષામાં મઠારીને કહેવામાં આવે તો એ ભાષા સમજવાની મજા આવે. જેમ કે ચંદુના કાકાએ એમના પત્નીને રાતે ચટણી ખવડાવી કે દીધી કે તો મજા ના આવે, પણ એમ કે ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદ કી રાત મેં ચાંદ કી ચમચી મેં ચટણી ચટાઈ, તો આ અલંકારિત ભાષા થઈ ગઈ. કોઈ પણ આપણે ડાયરા સાંભળતા હોય તો ડાયરા છે એ અલંકારિત ભાષામાં છે, જેનાથી સાંભળવાની મજા આવે. એ રાજાએ તલવાર ઉપાડીને મારી નાખ્યો, વાત પૂરી. અને એ રાજાએ કડર કરતી તલવાર કાઢીને એ તલવારથી એક ઘા કર્યો અને એ શરીર બે ટુકડા થઈને જાણે જે હોય. પણ આવી રીતે આપણે ડાયરા સાંભળતા કેમ આમ રૂહાટા ઊભા થઈ જાય, તો એ અલંકારિત ભાષાનો કમાલ છે. કેમ કે કોઈ વાતને જ્યારે સુશોભિત કરીને કહેવામાં આવે ને એને કહેવાય અલંકાર, બરોબર? તો અલંકાર એ શોભાનું કામ કરે છે. અને એ અલંકારમાં આપણે 4-5 અલંકાર જોવાના છીએ, જેમાંથી પહેલો અલંકાર છે શ્લેષ. કોને કહેવાય? તો કે શ્લેષ શ્લેષ છે તે વાક્ય એકસ્મિન વાક્ય, એટલે કે એક વાક્યમાં યત્ર અનેકાર્થ થતા ભવે, જ્યાં એક કરતા વધુ અર્થ થતા હોય. શ્લેષ એને કહેવાય જ્યાં એક વાક્યમાં એક કરતા વધુ અર્થ નીકળતા હોય. સમજાણું? જે એક કરતા વધુ મિનિંગ નીકળે ને એને શ્લેષ અલંકાર કહેવાય. નોર્મલી આપણે કોઈ પણ ડબલ મિનિંગ વાળા વર્ડ બોલતા હોય, કોઈ એવું શબ્દ બોલતા હોય, વાક્ય બોલતા હોય તો એ શ્લેષ અલંકાર હોય. જેમ કે તમને એમ કે દમયંતી જી, દમયંતી જી, મારે જી કેવું છે, વડા ખાય છે. દમયંતી જી વડા ખાય છે. હવે આ જી કદાચ હું આને ભેગું ચોટાડી દઉં તો દમયંતી જીવડા ખાય છે. થોડીક વાર પહેલા જે દમયંતી જી ભારતીય હતા એ દમયંતી ચાઇનાના બની ગયા કે નહીં? દમયંતી જીવડા ખાય છે. તો જીવડા ખાય છે તો આ મિનિંગ ચેન્જ થઈ ગયો. એક વાક્યનો આડું અડું કરતા બીજો અર્થ બની ગયો. એવી રીતે તમને કહે કે દીવા નથી, દરબારમાં અંધારું છે. દીવા નથી, દરબારમાં છે અંધારું ઘોર, આવું વાક્ય છે, બરોબર? દીવાનથી કેનાથી? દીવાનથી રાજાના દીવાન હોય ને, આ દીવાનના કારણે આ દરબારમાં અંધારું છે. દીવાન ઠેકડા મારતો મારતો હું હે કોણ બોલે? ના, દીવા નથી એટલે દરબારમાં અંધારું છે. તો જો એક જ વાક્ય છે, ડબલ મિનિંગ આપે છે કે નહીં? તો એક કરતા વધુ મિનિંગ નીકળતા હોય એને શ્લેષ અલંકાર કહેવાય. શ્લેષ એને કહેવાય જ્યાં એક વાક્યમાં એક કરતા વધુ મિનિંગ નીકળતા હોય. ડન? જોઈ શું કે છે અર્થ? જે એક વાક્યમાં એક અનેક અર્થોનો બોધ થતો હોય એને અલંકાર કહેવાય ભાઈ. અને એનું ઉદાહરણ છે આ કેશવમ પતિતમ દૃષ્ટવા પાંડવા હર્ષમાગતા રુદંતી કૌરવા સર્વે હા કેશવ કેશવ. તો તમે સાયન્સ વાળા છો ને તો આ શ્લોક પાકા કરી નાખજો, બરોબર? કેમ કે સાયન્સમાં શ્લોક પૂછાય છે તમારે પાકા કરવા પડશે, બીજો કઈ ઉપાય નથી મારા દીકરા. તો આવડવું જોઈએ. એનું બંધારણ, એનું લક્ષણ જે હતું એ આ હતું. શું હતું? શ્લેષ સ વાક્ય એકસ્મિન યત્રાનેકાર્થતા ભવેત. શ્લેષ સ વાક્ય એકસ્મિન યત્રાનેકાર્થતા ભવેત. વન્સ મોર. શ્લેષ સ વાક્ય એકસ્મિન યત્રાનેકાર્થતા ભવેત. એનું ઉદાહરણ પૂછે તો કેશવમ પતિતમ દૃષ્ટવા પાંડવા હર્ષમાગતા રુદંતી કૌરવા સર્વે હા કેશવ કેશવ. આ એનું ઉદાહરણ થઈ ગયું, ઉદાભાઈનું હરણ, બરોબર? હવે આમાં શું છે તો કે કેશવ, પાંડવ અને કૌરવ આ 3 શબ્દની વાત છે. કેશવમ પતિતમ દૃષ્ટવા, કેશવને પડેલા જોઈને પાંડવા એટલે કે પાંડવો હર્ષમ આગતા આનંદમાં આવી ગયા. કેશવ કૃષ્ણને પડેલા જોઈને પાંડવો રાજી થઈ ગયા, આનંદમાં આવી ગયા. અને રુદંતી કૌરવા સર્વે, અને કૌરવો સર્વે રોવા માંડ્યા હા કેશવ કેશવ, હે કેશવ હે કેશવ એમ કરીને. સમજાણું? કેશવને પડેલા જોઈ, કૃષ્ણને પડેલા જોઈને પાંડવો આનંદમાં આવી ગયા અને કૌરવો હે કેશવ કરીને રોવા માંડ્યા. તમે એમ થાય સાહેબ ભૂલ થઈ, આડું નહીં, પણ અહીંયા શ્લેષ અલંકાર છે. પહેલી નજરમાં આપણે આ અર્થ લાગે છે, પણ અહીંયા બીજો અર્થ નીકળે છે. જો કેશવનો એક અર્થ થાય છે કૃષ્ણ, ખબર પડી ગઈ? હા સાહેબ. પાંડવ એટલે કે યુધિષ્ઠિર વગેરે, એ અમને ખબર છે, આગળ વધો, બીજું ખબર. કૌરવ એટલે કે દુર્યોધન વગેરે. તો આ 3નો એક અર્થ તમને સમજાઈ ગયો. આ 3ના બીજા અર્થ નીકળે. જો કે એટલે શું થાય? કે એટલે થાય પાણીમાં. જો કમ શબ્દ છે ને, કમનો અર્થ થાય છે પાણી. તમે 11માં કદાચ અનેકાર્થ સપ્તકમ ભણ્યા હશો ને તો એમાં આવ્યું છે કમ શીર્ષે અપસુ સુખે ચૈવ. કમ શીર્ષે અપસુ સુખે ચૈવ. કમ હોય ને, કમ તો એનો અર્થ થાય છે શીર્ષે એટલે કે માથું, પાણી
અને સુખ કમના અર્થ આવા થાય છે. તો કમનો એક અર્થ થાય છે પાણી અને એની સાતમી થાય કે, એટલે કે પાણીમાં. સાતમી વિભક્તિ આવે ને તો કે એટલે કે પાણીમાં. અને સવમ એટલે શું થાય? ડેડ બોડી એટલે કે મૃત શરીર. તો અર્થ થયો પાણીમાં મૃત શરીર જોઈને પાંડવો રાજી થઈ ગયા. પાંડવનો બીજો અર્થ શું થાય સાહેબ? પાંડવનો બીજો અર્થ થાય છે માછલા. શું થાય? માછલા. તો ભાઈ આ માંસ ખાવાવાળા માછલા હોય રાજી થઈ ગયા, ખાલો કંઈક ભોજન મળ્યું, મમ્મ મળ્યું, નાસ્તો મળ્યો. તો આ ડેડ બોડીને પાણીમાં પડેલું જોઈ અને માછલાઓ રાજી થઈ ગયા. અને કૌરવાહા. કૌ એટલે શું થાય? કોઈને ખબર છે? કૌ એટલે થાય કૌ. શું થાય? કૌ. કાગડા હોય ને કરતા ને કા કા કાવ કાવ કરતા ને તો કૌ એટલે કૌ. અને રવ એટલે શું થાય? રવ એટલે થાય અવાજ. તો કૌ જેનો અવાજ છે એવા કોણ? કાગડા. રવ એટલે અવાજ ને કૌ એટલે કૌ. કાગડા છે એ રોવા માંડ્યા, કેમ કે કાગડા હોય માંસ ખાતા હોય તો કાગડા જોઈને રોવા માંડ્યા, યાર ઓલું વયું ગયું, એ શરીર પાણી ગયું, એ શરીર પાણી ગયું, આપણે ખાવા નહીં મળે, માછલાના ભાગમાં વયું ગયું. સમજા? તો આનો બીજો મિનિંગ નીકળ્યો. જો એકમાં જ બે મિનિંગ નીકળ્યા, એટલા માટે આ શ્લેષ અલંકાર છે. આઈ થિંક સમજાણું હશે. મૃત શરીરને પાણીમાં પડેલું જોઈ અને માછલાઓ રાજી થઈ ગયા અને કાગડાઓ હે પાણીમાં ગયું, હે શરીર પાણીમાં ગયું એમ કરીને રોવા માંડ્યા. જો પહેલો અર્થ આ કેશવને પડેલા જોઈ, બીજું પાણીમાં પડેલા સૌને જોઈ. બે મિનિંગ નીકળ્યા ને એટલે આ શ્લેષ અલંકાર છે. વાંચવું તો વાંચી લેજો. 2 મિનિટ સ્ટોપ કરીને આગળ વધીએ છીએ. વ્યાજ સ્તુતિ કોને કહેવાય? વ્યાજ સ્તુતિ મુખે નિંદા સ્તુતિર્યા રૂઢિરન્યથા. વ્યાજ સ્તુતિ મુખે નિંદા સ્તુતિર્યા રૂઢિરન્યથા. વ્યાજ સ્તુતિ મુખે નિંદા સ્તુતિર્યા રૂઢિરન્યથા. વ્યાજ સ્તુતિ મુખે નિંદા હૈ સ્તુતિર્યા રૂઢિરન્યથા. જે દેખી રીતે નિંદા લાગતી હોય પણ થતા હોય વખાણ. શું થતા હોય? સ્તુતિ, વખાણ થતી હોય. અને અંતે એનું પરિણામ વિપરીત હોય. મીન્સ કે દેખાતું હોય આપણે એમ કે અહીંયા થાય છે નિંદા, પણ નિંદા દ્વારા વખાણ થતો હોય. આપણે એમ લાગતું થાય છે વખાણ, પણ વખાણ દ્વારા એની નિંદા થતી હોય. જેમ કે તમને એમ કહેવું હોય, વાહ યાર કેવા પહેલવાને, આપણે લાગે વખાણ કરે, પાપડને તોડી નાખ્યો. પાપડને તોડી નાખી પહેલવાનનું કામ રમતું છોકરું તોડી નાખે, તો અહીંયા એની નિંદા થઈ ગઈ. તમને એમ કે વાહ યાર કેવા બહાદુર હે તમે, તો કૂતરું જોઈને ભાગ્યા, ઉંદર જોઈને ભાગ્યા. પહેલા એમ લાગ્યું બહાદુર એટલે વખાણ કર્યા, પછી ઉંદર જોઈને ભાગ્યા, બતાવી દીધું ને કરી નાખ્યું ને પોપટ. તો આને કહેવાય વ્યાજ સ્તુતિ. આપણે નોર્મલી રમતા ભાઈબંધની મસ્તી કરતા કરતા વ્યાજ સ્તુતિ વાપરતા હોય. ક્રિકેટ રમો છો, તમારા ભાઈબંધ મસ્ત મજાનો ઈઝી કેચ છોડી દીધો, આપણે શું કહે? વાહ વેલ કેચ દોસ્ત, વેલ કેચ. તાળીઓ પાડીને વેલ કેચ કહેતા હોય, કેચ કર્યો નથી છતાંય કઈ શું કામ? તો કે આપણે કરીએ છીએ વખાણ પણ એના દ્વારા નિંદા કરીએ છીએ. દેખીતી રીતે ભલે વખાણ શરૂઆતમાં લાગે છે પણ એની નિંદા થાય છે. તો જ્યાં વખાણ દ્વારા નિંદા થતી હોય કે નિંદા દ્વારા વખાણ થતા હોય એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય છે. ડન. દાદાહરણમાં જઈ જો પેલું છે કહ, ક્યાં? સ્વરધુની. સ્વરધુની એટલે થાય ગંગા. વિવેક હસ્તે, વિનમ્રતા, વિવેક. તારી વિનમ્રતા ક્યાં ગઈ? હે ગંગા તારી વિનમ્રતા ક્યાં ગઈ? તો આપણે એમ લાગે ઓહો ગંગાને એમ કે તારી વિનમ્રતા ક્યાં ગઈ એટલે એની નિંદા કરે છે, પણ એમ કે છે પાપીનઃ નયસે દિવમ, તું તો પાપીઓને સ્વર્ગે લઈ જા છો. તો એની સ્તુતિ થઈ ગઈ. ભાઈ પહેલા આપણે એમ લાગ્યું ગંગાને એમ કે તારી વિનમ્રતા ક્યાં ગઈ, તારો વિવેક ક્યાં ગયો, પછી એમ કે તું સ્વર્ગમાં, તું પાપીઓને સ્વર્ગે લઈ જાઓ. સારા માણસોને લઈ જા, પાપીઓને લઈ જા છો. તો એની સ્તુતિ થઈ. કેટલી સારી નદી છે, પાપી માણસોને સ્વર્ગમાં લઈ જાય છે. તો આ પહેલા લાગતી હતી નિંદા, ક્યાં ગયો તારો વિવેક, પછી કીધું તું પાપીઓને લઈ જા છો. તો આ શું થઈ ગયું? એનું નિંદા દ્વારા વખાણ થઈ ગયા. એટલે કે અહીંયા વ્યાજ સ્તુતિ છે અને વખાણ દ્વારા નિંદા જોઈએ તો આજો કિમહમ વદામી, શું બોલું? ખલ દિવ્ય મતે, દિવ્ય બુદ્ધિ વાળા દુર્જન ગુણ પક્ષપાત અભિતઃ, ગુણ વિશેનો પક્ષપાત ભવતઃ તારો. ગુણશાલીન, ગુણશાળી ગુણવાન એવા નિખિલ બધા સાધુજનાન સાધુ માણસોને યદ જે અહર્નિશમ રાત દિવસ ન ખલું વિસ્મરસી, જેને ભૂલતો નથી. હે દિવ્ય બુદ્ધિ વાળા દુર્જન, તારા ગુણ પ્રત્યેના પક્ષપાતની તો ખરેખર શી વાત કરું. વાહ દિવ્ય બુદ્ધિ વાળા, પછી કીધું દુર્જન. પહેલા લાગ્યું દિવ્ય બુદ્ધિ એટલે આપણે વખાણ થયા, પછી કીધું દુર્જન, તો એની ઓલી થઈ ગઈ. પછી એમ કે છે કે તારા ગુણમાં તારા પક્ષપાતની શું વાત કરવું, આ બધા જે ગુણવાન એવા છે સજ્જન છે એને તું ભૂલતો નથી ક્યારેય. તું ભૂલતો નથી, આપણે એમ લાગ્યું એને યાદ રાખે સારું કહેવાય, પણ નહીં, એને ભૂલતો નથી એનો મતલબ કે એને રાતે દિવસે સાથે જપવા નથી દેતો, એને ભૂલતો જ નથી બિચારા, થોડીક વાર જપવા નથી દેતો, શાંતિ રહેવા નથી દેતો. તો આ વખાણ થોડાક લાગે છે પણ એના દ્વારા થાય છે શું? નિંદા. સમજાણું? એમ લાગે છે કે એને ભૂલતો નથી, તો એમ લાગે કે ના ના તો વખાણ છે, ભૂલતો નથી, સારી વાત કહેવાય ને, એવા માણસોને યાદે રાખવા જોઈએ, પણ નહીં, એને શાંતિથી જપવા નથી દેતો, એને શાંતિથી રહેવા નથી દેતો. એટલા માટે અહીંયા થઈ ગયા છે વખાણ દ્વારા નિંદા. તો આને કહેવાય વ્યાજ સ્તુતિ. એના પછી ત્રીજો અલંકાર આવે છે વિરોધ. કોને કહેવાય? વિરોધ સહ. વિરોધ છે તે અવિરોધે અપી, જ્યાં વિરોધ ન હોવા છતાં પણ.
અવિરોધે અપી વિરુદ્ધત્વેન યદ્વચઃ વિરોધ છે એ જ્યાં વિરોધ ન હોવા છતાં પણ વિરોધ દર્શાવતા વચન આવે, જ્યાં વિરોધ હોય નહીં પણ દેખીતી રીતે આપણે ખાલી વિરોધ લાગે ને તો એને વિરોધ કહેવાય. શું કહે છે? વાસ્તવિક રૂપે વિરોધ ન હોય તેમ છતાં પણ જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે ત્યાં વિરોધ અલંકાર હોય છે. વિરોધ હોય નહીં પણ આપણે લાગે કે વિરોધ છે તો એ વિરોધ અલંકાર છે. બરોબર. જેમ કે ઉદાહરણ છે, ઓલું લક્ષણ તો પાકું કરી નાખશો ને તમે, વિરોધ સો વિરોધેપી વિરુદ્ધત્વેન યદ્વચઃ. અને એનું ઉદાભાઈનું હરણ છે આ શું છે? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. યા નિશા સર્વભૂતાનામ દરેક પ્રાણીઓ માટે જે રાત્રિ છે એમાં સંયમી ઋષિમુનિઓ જાગે છે. અને જેમાં બધા પ્રાણીઓ જાગે છે, દરેક માણસો સામાન્ય જન જાગે છે, એને આ ઋષિમુનિ રાત્રિ સમાન ગણે છે. જે આના માટે દિવસ છે એ આના માટે રાત છે, જે આના માટે રાત છે એ આના માટે દિવસ છે. લાગ્યું કે નહીં વિરોધ? એક બાજુ ઋષિની વાત કરી છે, એક બાજુ સામાન્ય માણસની વાત કરી છે, સામાન્ય લોકોની. બરોબર. જે આના માટે રાત છે એને આ દિવસ સમજે છે, જે આના માટે દિવસ છે એને આ રાત સમજે છે. મતલબ કે જ્યારે ઋષિ મુનિઓ રાત સમજે એને દિવસ સમજે, આ દિવસ સમજે એને રાત સમજે. તો આપણે એમ લાગ્યું આ બે એકબીજાને વિરોધી છે, વિરોધ લાગે છે ને, પણ અહીંયા વિરોધ છે નહીં. અહીંયા વાત છે પ્રવૃત્તિ નિવૃત્તિની ભાઈ, કે જે બાબતમાં સર્વભૂતાનામ નિશા મીન્સ કે ભગવાનનું નામ લેવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ, સારા કામ કરવા જોઈએ, આ લોકોમાં આ બધી વસ્તુઓમાં લોકો સુતારીએ છે, જાગૃત નથી હોતા. પણ એ બાબતે સતત આ માણસો જાગૃત હોય, સત્સંગ કરો, ભગવાનના નામ લ્યો, સારા કામ કરો, એમાં આ જાગૃત નહીં રહી, ઓલા જાગૃત રહેશે. પણ યસ્યામ જાગૃતિ ભૂતાની, અને જેમાં માણસો જાગૃત રહે છે, કામ ક્રોધ લોભ મોહ, આમાં માણસો પડ્યો જ રહે છે, અને એમાં આ ભાઈ રાત સમજીને ઓઢડી ગોદડું ઓઢીને હુઈ જાય છે, એ બાજુ પડતો નથી. બરોબર. આ બધા જેમાં જાય છે, આ જેમાં નથી જતા એમાં જાય છે, આ બધા જેમાં છે એને આ રાત્રિ સમજે છે. જાણો કે ભાઈ આ સારા કામમાં ઊંઘતા હોય છે, આ સારા કામમાં જાગતા રહીએ છે, આ ખરાબ કામ કામ ક્રોધ લોભ મોહમાં જાગૃત રહે છે, અને આ એમાં જાગૃત નથી રહેતા, સૂઈ જાય છે. તો આમાં આપણે વિરોધ લાગે છે પણ દેખીતી રીતે વિરોધ છે નહીં, એને વિરોધ અલંકાર કહેવામાં આવે છે. બરોબર. છેલ્લો આપણો અલંકાર છે અર્થાંતરન્યાસ. અર્થાંતરન્યાસ કોને કહેવાય ભાઈ? તો કે જ્યાં ઉદાહરણ દ્વારા કોઈ સિદ્ધાંતને રજૂ કર્યો હોય ને એને મોટા ભાગે શું કહે અર્થાંતરન્યાસ કહેવાય. આવી રીતે દૃષ્ટાંત અલંકાર પણ આવે છે, પણ એ આપણામાં આવતો નથી. વાત કરી છે સામાન્યમ વા વિશેષો વા, સામાન્ય અથવા વિશેષને તદ અન્યનો, એટલે કે એનાથી વિપરીત જે હોય એનાથી સમર્થ્યતે સમર્થન થતું હોય. મતલબ કે સામાન્ય કોઈ પણ વાત હોય ભાઈ, સામાન્ય વાત, આ સામાન્ય વાતને કોઈ વિશેષ વાત દ્વારા સમર્થન મળતું હોય, અથવા તો કોઈ શું કહેવાય વિશેષ વાત હોય. કેવી વાત હોય? વિશેષ વાત હોય, અને આ વિશેષ વાતને કોઈ સામાન્ય વાત દ્વારા સમર્થન મળતું હોય. યત્ર જ્યાં સહ અર્થાંતર ન્યાસ, તે અર્થાંતર ન્યાસ છે. સાધર્મ્યેણ સાધર્મ્યેણ ઇતરેણ વા, સાધર્મ્યથી કે વૈધર્મ્યથી ગમે એ રીતે વિશેષ દ્વારા સામાન્ય વાત કરી હોય, સામાન્ય દ્વારા વિશેષ વાત કરી હોય, એને અર્થાંતર ન્યાસ કહેવાય. કાંઈ સમજાણું નહીં સાહેબ, ધ્યાન દેજો. સામાન્ય એટલે શું ખબર? સામાન્ય એટલે કે જે આખા જનસમૂહ ઉપર લાગુ પડતું હોય. હું કહું સ્વભાવ કોઈ દી બદલે નહીં, તો સ્વભાવ બધાને લાગુ પડશે, માણસોને, પ્રાણીઓને, ઢોરને, પશુને, પક્ષીઓને, જંતુઓને, બધાને સામાન્ય. મેં વાત કરી છે સ્વભાવની, તો એ સ્વભાવ બધાને લાગુ પડ્યો ને તો એ સામાન્યમાં બધું આવી ગયું. પણ એમ કહું જેમ કે કૂતરાની પૂંછડી વાકી, મેં પહેલા વાત શું કરી? સ્વભાવ કોઈ દી બદલે નહીં, જેમ કે કૂતરાની પૂંછડી વાકી. તો હવે જે મેં પહેલે વાત કરી એ બધાને લાગુ પડતી હતી, પણ બીજી કોને લાગુ પડી? કૂતરાને, મતલબ કૂતરા જાતિને લાગુ પડી. તો એક જાતિને કે કોઈ એક શું કહેવાય પ્રાણી પશુ એની જાતિઓને, કોઈ વ્યક્તિની જાતિઓને કોઈને એક પૂરતું સીમિત હોય ને એને વિશેષ કહેવાય. બરોબર. તો વિશેષ દ્વારા સામાન્યનું સમર્થન થતું હોય, સામાન્ય દ્વારા વિશેષનું થતું હોય, એને અર્થાંતર ન્યાસ કહેવાય. હવે સાધર્મ્ય અને વૈધર્મ્ય એટલે શું? સાધર્મ્ય એટલે સમાન ગુણ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, તો ચંદ્ર સુંદર છે, મુખે સુંદર છે, તો આ સુંદરતા બેમાં સરખી છે, સમાન ગુણ છે, તો એને સાધર્મ્ય કહેવાય. બેમાં ગુણ ન મળતા હોય, વિરોધી ગુણ હોય, તો એને વૈધર્મ્ય કહેવાય. તો સાધર્મ્ય કે વૈધર્મ્યના કારણે સામાન્ય વાતનું વિશેષ દ્વારા સમર્થન થતું હોય, વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા સમર્થન થતું હોય, એને અર્થાંતર ન્યાસ કહેવાય. ટૂંકમાં ભાઈ કહું ને તો ઉદાહરણ દ્વારા કોઈ ન્યાય, કોઈ સિદ્ધાંત સમજાયું હોય ને, ઉદાહરણ દ્વારા કોઈ ન્યાય કે કોઈ સિદ્ધાંત સમજાયું હોય ને એને અર્થાંતર ન્યાસ કહેવાય. જ્યાં સામાન્યનું વિશેષ, વિશેષનું સામાન્ય વડે સમર્થન થતું હોય ત્યાં અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. સમજી ગયા?
જેમ કે જો વાત કરીએ યહ સ્વભાવો હિ યસ્યાસ્તિ, જેનો સ્વભાવ છે એ રહેવાનો છે. સનિત્યમ દુરેતિ ક્રમ, તેને દૂર કરવો મુશ્કેલ છે, દૂર આસાનીથી કરી શકાય નહીં. જે માણસનો કે જે કોઈનો સ્વભાવ જે છે એને દૂર કરવો બહુ મુશ્કેલ છે. સ્વા કૂતરો યદિ ક્રિયતે, જો બનાવવામાં આવે, રાજા એટલે કે રાજા, કૂતરાને જો રાજા બનાવવામાં આવે તો કિમ ન અશ્નાતિ ઉપાનહમ, તો શું એ જોડું ખાવાનું મૂકી દે છે? જોડું નથી ચાવતો. કૂતરાને કદાચ રાજા બનાવી દેવામાં આવે તો કૂતરો જોડું ચાવવાનું મૂકી દે. તમને ખબર છે ને, કૂતરું હોય બહાર શૂઝ પડ્યું, એક જૂના જમાનાના ચપ્પલ પડ્યા હોય તેને જોડું કહેવાય, બરોબર? તો એ ચપ્પલું કે સેન્ડલ કે પડ્યા ઉપાડીને ચાવવા માંડે, તો કૂતરાને રાજા બનાવો તો એ તો ચાવવાનું જ છે, બરોબર? તો આ વાત થઈ છે સામે, જો આ વિશેષ વાત થઈ ગઈ કૂતરાવાળી, કે ભાઈ કૂતરું છે, કૂતરાને રાજા બનાવો તો એ તો જોડું જ ચાવવાનું છે. આપણે એમ કે ભિખારીને તમે સોનાનો કટોરો દેહો ને તો એ ભીખ જ માગશે. તો એ આ કૂતરાની વાત કરી વિશેષ થઈ ગઈ, અને એના દ્વારા સ્વભાવની વાત છે એ શું થઈ ગઈ? સામાન્ય વાત, કેમ કે સામાન્ય બધાને લાગુ પડતું હોય. વાત કરી છે જેનો જે સ્વભાવ છે તે દૂર કરવો મુશ્કેલ છે, કૂતરાને રાજા બનાવી દેવામાં આવે તો શું એ જોડો ચાવતો નથી? તો આઈ થિંક આ તમને સમજાણું હશે, આ બધા અલંકાર તમને સમજાણા હશે. અને અર્થાંતર ન્યાસમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે ઘણી વખત એમાં હિ, યતઃ અને યત જેવા શબ્દો આવતા હોય. જરૂરી નથી આવે જ, પણ આવે ને તો આ અલંકાર હોય, બરોબર? અને આ અલંકાર દ્વારા જીવનના અનેક છુપા રહસ્યો સરળતાથી ઉદ્ઘાટિત થઈ શકે છે. આવું પૂછાઈ શકે કે જીવનના ઘણા છુપા રહસ્યોને સરળતાથી ઉદ્ઘાટન થઈ શકે એવો અલંકાર કયો છે? અર્થાંતર ન્યાસ. કેમ કે ઘણી કટાક્ષ દ્વારા, કોઈ કહેવત દ્વારા આપણે એમ કોઈને વાત સંભળાવી દેતા હોય ને, તો એના જીવનને લગતી વાતોને ઉઘાડી પાડી દેતા હોય તો ઉદ્ઘાટન થઈ શકે એવું એટલા માટે કીધું છે, બરોબર? અર્થાંતર ન્યાસ છે. આઈ થિંક સમજાઈ ગયા છે ચારે ચાર અલંકાર. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી જ નાખી છે, ન કરી જો ભાઈ નીચે દેખાય છે એ લાઈક સબસ્ક્રાઇબ કરી નાખ. અને બીજું કંઈ ક્વેરી હોય તો 9081780770 ઉપર આપણે મળીશું, બરોબર? વોટ્સએપમાં તમે મેસેજ કરી શકો, ક્વેરી પૂછી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.